આજ રોજ હાલોલ શહેરમાં સામાજિક એકતા જાગૃતિ દ્વારા સફાઈ કામદારોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત માંગણીપત્ર આપવામાં આવ્યું હતું। આ રજૂઆતમાં શહેરમાં વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને કાયમી કરવા અંગે 15 દિવસની અપાયેલી મુદત પૂર્ણ થવા બાબત ગંભીરતા દર્શાવવામાં આવી હતી। સામાજિક કાર્યકર્તા વિમલ સોલંકીએ જણાવ્યું હતું કે હાલોલ નગરપાલિકામાં કુલ 67 ખાલી જગ્યાઓ હોવા છતાં સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી, જે સ્પષ્ટ અન્યાય છે। શહેરની સ્વચ્છતા માટે દિવસ રાત મહેનત કરતા કર્મચારીઓ આજે પણ અસ્થાયી સ્થિતિમાં જીવંત છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે માંગ કરી હતી કે તમામ લાયક સફાઈ કામદારોની તાત્કાલિક કાયમી કરવામાં આવે અને સાથે સાથે તેમના વેતનમાં યોગ્ય વધારો કરવામાં આવે। જો નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આવતીકાલથી નગરપાલિકા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને જરૂર પડશે તો શ્રમિકોના હક માટે કાયદાકીય લડત પણ લડવામાં આવશે। સમગ્ર મામલે હાલોલ શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને હવે નગરપાલિકા પ્રશાસન શું નિર્ણય લે છે તેની ઉપર તમામની નજર છે।